એક શિષ્ય હતો ને, ગુરુ ને શિષ્ય બે હતા, અને એક શિષ્યને પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ખાવા બે ટાઈમનો રોટલો ન મળે. પોતે માણસ સાચો સત્ય ગુરુ મહારાજને ભગવાન ઘોડે માને અને વિચાર કરે કે હારું માણા જેવો અવતાર મળ્યો, કીડીને કણ હાથીને મણ મળે, મને બે ટાઈમ રોટલો ન મળે તો આ જીવીને શું કરવાનું? એટલે એને મરવાનો વિચાર આવ્યો કે હવે આપઘાત કરીને મરી જાવ. પણ છતાં એના એક અંદર એક ગુરુ મહારાજના બાપુ શબ્દનો જો પાવર હોય, એની ટકાવારી હોય, એ તો હાકડીમાં આવો ને તારે એનો તોલ થાય, ત્યાં સુધી ન થાય. એને વિચાર એવો આવ્યો કે મરી જવું છે વાત પાકી છે, પણ એકવાર ગુરુને મળી આવું, ગુરુના દર્શન કરી આવું. મારે ગુરુને કહેવું નથી, પણ ગુરુ મહારાજને હું એક દર્શન કરી લઉં. ગુરુ મહારાજ પાસે આવે છે અને વંદન કરી અને બેસે છે, અને પછી ગુરુ મહારાજને કહે, જો તમારે બાબુ ગુરુની સદગુરુની શિષ્યની એક શાન હોય ને તો તમારી દ્રષ્ટિ વાત કરી લે, બોલવું ન પડે, તમારે પીડા શું છે નજર વાત કરી લે. તમારો અને મારો જો ભાવ હોય, પ્રેમ હોય, તમે મારા ઘરે આવ્યો હોય તો તમારા મોઢા ઉપરથી મને ખબર પડી જાય કે આમને કંઈક પૈસાની જરૂર છે, કંઈક કામની જરૂર છે. આંખ વાત કરી લે, આંખ, જીભને બોલવું ન પડે. સદગુરુ મહારાજ એના શિષ્યને કહે છે કે મરવાનું હતું તો પછી આ શું કામ આવ્યો? સદગુરુ બાપુ એ વાત કરે ને, શિષ્યને વાટ્યો હોય તો લોહી નો, અને બે આંખમાં આંહોડાને ધારું થવા માંડી કે બાપુ હું કરું? કારણ કે એ તો સદગુરુ તો બાપુ આપણને બધાને ઓળખે છે, તમને જે હોય બાપુ છે ને બધાને ઓળખે છે. કોઈને કહેતા નથી કે તું આમ કે તું આમ. બાકી કોઈ એમ કહેતો કે ના અમે સાજુ કામ કરી નાખ્યું, બાપુને સાજુ દઈ દીધું, એ કાંઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. શિષ્ય રોવા માંડ્યો કે બાપુ હું કરું? મારે બે ટાઈમ એક પેટ ભરવાનું જો બટકું રોટલો ન મળતો હોય તો હું જીવીને શું કરું? એ કે મરીને અરસ્તો થઈ જાય. તો કે પણ બાપુ શું કરું? તો કે તારી પાસે કેટલા પૈસા હોય તો તું ધંધો કરીએ? તો કે બાપુ 100 રૂપિયા હોય તો કંઈક મારો ધંધો થાય. એટલે કે કામ કર, તારા ઘરમાં કે ધૂમ બાવા છે, આમ ધૂમ બાવા, એ કે હાવાણો જ નથી, ધૂમ બાવા ચેદુના સડી ગયા છે. જો કે આપણને લાગુ પડે છે, આપણને આ બધાને ધૂમ બાવા સડી ગયેલા છે એટલે નથી કાંઈ દેખાતું. એ કે બાપુ ધૂમ બાવા તો ગાડી બંધાયેલા છે. એ કે તું ધૂમ બાવાને લઈ અને હુંડલામાં ભરી અને બજારમાં વેચવા નીકળજે. પણ એને કીધું નહીં કે બાપુ આ ધૂમ બાવાને કોણ લેજો? ગુરુજી ઉપર શબ્દની તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારો ગુરુ બોલ્યો એની સત્ય જ હોય. ધૂમ બાવાય ખપી જાય, ધૂળે ખપી જાય, પણ વિશ્વાસ હોય તો. ઘરે આવી અને એને ધૂમ બાવા પાડી અને હુંડલામાં ભરી અને બજારમાં નીકળ્યો. લાડ્યું પાડે, કોઈને લેવા છે ધૂમ બાવા, કોઈને લેવા છે ધૂમ બાવા. માણા દાંત કાઢે, કારણ કઠાવાના માણા પૈસા દે, આ વેસમાં નીકળ્યો, જાનું કોણ લે? પણ જો સત્યની બાપુ હંમેશા તોલ થાય. સત્ય હોય ને એ સામે ને સામે કંઈક સત્ય ઊભું જ હોય. એક ગામમાં નગર શેઠ રહેતા હતા ને, એ નગર શેઠને એવો ટેક હતી, એવો નિયમ હતો કે ગામમાં કોઈક ફેરીઓ આવે અને એની બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી, એ મારી ટેક છે. હવે ધૂમ બાવા ઓલો રાડું પાડતો પાડતો નીકળ્યો, નગર શેઠ સમજી ગયા કે ધૂમ બાવા કોઈ લે નહીં અને આની બોણી થઈ ન હોય. બોલાયો, એ કાંઈ શું વેચ? એ કે ધૂમ બાવા. તો કે ધૂમ બાવા લે કોઈ? કે મારા ગુરુએ કીધું છે, વેસવા નીકળ્યો છું, લે તો ઠીક છે, ન લે તો ઠીક છે. તો કે લઈ, તને ગુરુ ઉપર વિશ્વાસ છે? કે હા, મારા ગુરુએ કીધું છે કે તું વેચજે અને આમાં મને કંઈક મળશે 100%, આજ નહીં તો કાલ, 2 દી 5 દી પછી. તો કે મારે એવી ટેક છે કે ફેરિયાને બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી. આને કેટલા લેવાના છે? કે મારે 100 રૂપિયા લેવાના છે આને. એ કે આના 100 હોય કે મારે 90 માં નથી દેવી અને 110 માં નથી દેવી, તમારે જોતું હોય તો એ કે 100 માં આપું. ધૂમ બાવા લઈ લીધા, 100 રૂપિયા આપી દીધા. હવે આપણે ઘરે ધૂમ બાવા લઈને જાઓ એટલે ઘરે ભડકો કેવો થાય? ઘરે કોઈ એમ કે ભારે કામ કર્યું, 2 તોલા હોનું લઈ જવાય, ઘર આખું રાજી થાય. ધૂમ બાવા ઘરે લઈ જવાય, ડખા કેવા થાય? એને વહુ ને એના છોકરાને કે આપણી પાસે એટલી બધી સંપત્તિ છે, શું ધૂમ બાવા ભેગા કરવા પૈસા છે? આ નાખ્યો દિયો પાછા 100 રૂપિયા લઈ આવો. બોલો કે મારી ટેક છે, એ મારી ટેક તૂટે. જો ટેક કેને કહેવાય? સત્ય નહીં બાપુ, પરીક્ષા તો થવાની, પણ ટેક એને કહેવાય કે જીવ જાય પણ માણસ છટકે નહીં અને છોડે નહીં, એને ટેક કહેવાય. એનું બૈરું કે છે, એનો છોકરો કે છે કે આ ધંધો નથી કરવાનો, રૂપિયા લઈ આવો. ઈ કે ઈ મારાથી નહીં બને, તમારે મને રોટલો દેવો હોય તો ભલે, ન દેવો તો ભલે, મારી ટેક છે, એ મારી ટેક છે. રસોઈ ન બનાવીને ઉપલા માળમાં જઈને હુઈ ગયો. રાત પડીને બાપુ એક બેન આવી, હુઈ ગયા પછી રાતે ઊંઘમાં જામેલો, અને એમાં બેન આવી અને કીધું શેઠ જાગો છો? તો કે હા.
એ કે હું જાઉં છું તમારા ઘરમાંથી. એ કે જાવ એનું તો બરોબર છે, પણ તમે સો કોણ? એ કે હું લક્ષ્મી છું તારા ઘરની, અને તું આ તું બાબા ભેગા કરી તો મારે અહીં રહીને શું કામ છે? લક્ષ્મીજીને કીધું કે રહેવું હોય તો તમારું ઘર છે ને જવું હોય ડેલો ઉગાડો છે, મારી ટેક નહીં તૂટે. છે તૈયારી આપણા ઘરમાંથી એક 10 ની નોટ ખિસ્સામાંથી પડી જાય આખા ઘરને હળીએ ચડાવી. ઈ કે તમારે રહેવું હોય તો ઘર છે, જવું હોય તો ડેલો ઉગાડો છે, મારી ટેક નહીં તૂટે. લક્ષ્મી ગઈ, બીજે દી હૂતો તો અને 2 બાયું આવી. કીધું કે અમે જઈએ છીએ. કે કોણ છો? કે અમે રીધિન સીધી છીએ. ઈ કે રહેવું હોય તો ઘર છે ને જવું હોય તો તમે ઉપડો. રીધિન સીધી બે નીકળી ગયા. ત્રીજા દિવસે બાપુ એક સ્ત્રી અને એક પુરુષ આવે ને કીધું કે અમે જઈએ છીએ. કે તમે કોણ છો? ઈ કે હું યશ છું અને આ કીર્તિ છે. બાપુ પૈસા હોય તો જ આ દુનિયામાં યશ ને કીર્તિ છે. નાણા વગરના નાથિયા, નાણા વાળા નાથાલાલ. પૈસા હોય ને આખી દુનિયા બાપુ વાય ગદબ વાય બકરા રખડતા હોય એમ રખડે. પૈસા ખૂટે કે ઓલો મોટી મોટી કરતો જો પતિ ગયો. ઈના ઈ દુનિયા ખાઈ જેવો ઈવડા ઈ જ ખાઈ જવાય, ઈ જ પાછા આપણને ગાડ્યું દે. યશ અને કીર્તિ કે છે કે લક્ષ્મી જાય તો રીધિ સીધી જાય, અને લક્ષ્મી ને રીધિ સીધી જાય અહીંયા અમારથી રોકાવાય નહીં. તો કે ડેલો ઉગાડો છો, ઉપડો. કેટલી તૈયારી કહેવાય. તમે વિચાર કરો, ઘરમાં કાંઈ જ નો રે, યશ નો રે, કીર્તિ નો રે, લક્ષ્મી નો રે, રીધિ નો રે, સીધી નો રે, માણા કેટલો ભાંગી જાય. અને ચોથો દિવસ થયો ને બાબુ એક પુરુષ આવે અને એને રાતે જગાડ્યો. ઈ કે જાગો છો? ઈ કે જાગું શું, મારે કઈ સાંભળવું નથી, જાવું હોય તમે ઉપડો, જે હોય. તેથી વ્યક્તિ કહે છે કે હું જાવા નથી આવ્યો, હું તારા ઘરમાં એક પગે ઉભો તો હું તારો ધર્મ છું. હું હવે અહીં પલોઠી વાળીને બેહવાનો છું. વિચાર કરજો, તમારો ને મારો ધર્મ શું છે? શું તમારો ને મારો ધર્મ છે? બાપુને પગે લાગી ગયા એટલે આપણો ધર્મ પડી ગયો? મા બાપને રોટલા દે કઈ બહુ મોટી વાત નથી. આપણા મા બાપને આપણે દેવા પડે, એ કઈ ધર્મ નથી. ધર્મ કઈક જુદું છે. ધર્મ જયારે અહીંયા પલોઠી વાળીને બેહી જાય પછી લક્ષ્મી ને રીધિ સીધી ને બધા રાહ જોવે કે આપણે બધા આવ્યા, પણ ધર્મ કેમ નો આવ્યા? 1 દી 2 દી 5 દિન બાપુ યશ ને કીર્તિ ને એમ થયું કે આપણે જવું પડે, ધર્મ આવ્યો નહીં. ઈ ગયા. ઈ કે ધર્મ ને પૂછ્યું. ઈ કે ભાઈ તમે જ્યાં જાઓ ત્યાં જાઓ, બાકી આની નેક ટેક ઉપર હું એને ફિદા થઈ ગયો છું, હું હવે અહીંથી ન જઈ શકું. યશ ને કીર્તિ ને આવવું પડ્યું, રીધિ સીધી ને આવવું પડ્યું, લક્ષ્મી ને આવવું પડ્યું. આ સદગુરુ મહારાજ નો શબ્દ, આ સદગુરુની ચોટ. સદગુરુ ને હું તમે હજી સમજી જ નથી ગયા. ભલા મને તો આજે મેં સાંભળ્યું આ બાપુ કહેતા હતા કે આજ રોકાજો, આજ રોકાજો. કોઈ કાનમાં જ ન થઈ રહ્યું. આપણે એમ થાય, મને એમ થાય કે બાપુના લાખ લાખ રૂપિયાના વેણ આમ તો જોવો જાય, કોઈ હિસાબ નથી, કોઈ કિંમત નથી. રામ જિંદગીનો બાપુ ફેરો આપણો ફોગટવ્યો જાય. એટલે જેઠીરામ બાપુ ભજનમાં કહે છે